મોગલ મિત્રો, સ્વાગત છે તમારું એક નવા રેસીપી વિડીયોમાં। અત્યારે જો ડોડા બફાઈ ગયા છે, હવે દાણા પાડવાના છે। ડોડા છે ને તો દાણા પાડવાનું શરૂ થઈ ગયું છે। ડોડા બધા કાઢી લીધા, આમાંથી દાણા પાડે છે હવે કાજલ। આ કટર મારે કોઈ મેળ ન ખાતો, કટર બદલાવ્યો છે, આમાં થાય છે આવું થોડુંક। એટલી રહે હવે મકાઈ। કાજલ આ કામ કરે છે ને, આપણે લઈ લીધું છે મરચાનું કામ। ટમેટા બે ભેગું હે ટમેટા બે ભેગું કરી નાખો, કેમ ભેગું થઈ જાય એક હારે। એમ કહે છે કે ટમેટા બે ભેગું કરી નાખો, તો ટમેટા ક્યાં છે? ટમેટા આમાં છે, આગળ હતું ને પોસું ટમેટામાં નાખવાનું કહેતા હતા। ટમેટા અને મરચાંનો પેસ્ટ બની ગયો છે, અને હવે ડુંગળી સુધારે છે કાજલ, ધાણા સુધારી નાખે। લીંબુ ક્યાં નાખવાના? આલ્યો ને ઓલો કરો ને, રસ કાઢો ને, હે રસ કાઢો ને। મને રસ કાપવાનું કામ આપી દીધું છે, હાલો રસ કાઢી નાખીએ। ડુંગળી ખમણાઈ ગઈ ને હવે લીંબુનો રસ કાઢે છે। હવે બધું પતી ગયું ને? હે સેવડાની બધી તૈયારી થઈ ગઈ છે। આ મકાઈ છે, આ ડુંગળી, ધાણા, લીંબુનો રસ અને મરચાં અને ટમેટા, મીઠો લીમડો કાજલ બતાવે છે બધું। તેલ થઈ ગયું છે, એમાં શું નાખેલું છે? રાઈ ને જીરું। રાઈ જીરું હવે શું નાખવાનું છે? હવે નાખવાનું બોલો। વઘાણી, મીઠો લીમડો, ડુંગળી, પછી શું આવશે? પછી નિમક, લીમડો નાખો, હળદર, ટમેટા અને મરચાં, ટમેટા અને મરચાં નાખી દીધા છે। એક બાજુ છે સીવડાની તૈયારી ને એક બાજુ અમારે બંને બેન રોટલા ઘડે છે। લીંબુનો રસ નાખી દીધો છે? હા, લીંબુનો રસ નાખી દીધો। હવે મકાઈ ક્યારે નાખવાની? એ થોડી વાર છે, થોડીક વાર પછી। હવે મકાઈ નાખે છે। બંને બેનો જો એક રોટલો બનાવી નાખ્યો મસ્ત મજાનો, સરસ મજાનો। બીજા રોટલાની તૈયારી કરી દીધી છે। હવે શું નાખવાનું છે? ચટણી, લાલ મરચું નાખી દીધું છે। આપણો ચીવડો તૈયાર થઈ ગયો છે। હવે આમાં શું ઘટે છે? કડીક સડવા દો આપણે, કડીક ચડવા દેવાનો છે। મારા બની જઈને રોટલો બનાવી નાખ્યો છે।
આપણો મકાઈનો સેવડો તૈયાર થઈ ગયો છે ગરમા ગરમ. સેવડામાં બે વસ્તુની કમી છે, એક આ સેવ ને બીજા ધાણા, લીલી કોથમરી. સેવ નાખે છે કાજલ, સેવની ઉપર ધાણા. પરફેક્ટ. લો કેવો ભાઈનો શેકી ગયો. ઈ તો તમે ખાવ પછી ખબર પડે. તે ત્યાં બનાવ્યો તને નહીં ખબર હોય? મને તો સારો લાગ્યો. હા સાચો તો તમને કેવો લાગે ઈ ખબર નહીં. મસ્ત મજાનો ચીવડો તૈયાર થઈ ગયો છે. મકાઈનો ચીવડો, રોટલા બનવા જ આવ્યા છે. કાજલે જો શાકવાનું ચાલુ કરી દીધું. કેવો બીનો હવે કઈ દે. મને તો મસ્ત જ લાગે. તમને કેવો લાગે નથી ખબર. એ શું કરે છે હવે? ઈ સેવ ટમેટાનું શાક. સેવ ટમેટા, મકાઈનો સેવડો, રોટલા ને સેવ ટમેટાનું શાક. તો અમે તો આ રીતે સેવડો બનાવીએ. તમે કઈ રીતે બનાવો એ કોમેન્ટમાં કહી દેજો જરાક. તો કાજલની અચાનક તબિયત ખરાબ થઈ ગઈ છે, ફેરવાયો એવું થાય છે, તો દવાખાને બતાવી આવીએ. જાવું ને દવાખાને? હે આવી ગયા ને એટલી દવા આવી ગઈ છે. હાલ લો મેં કહી ગયો હાસવી લ્યો બસ એટલે નાખ હજી એમ. એમાં સમસી ન થાય. સમસી બની ગયું ને. જમવામાં છે સેવડો, સેવ ટમેટાનું શાક, છાશ, દૂધ ને રોટલો. બની બેન જમવાનું ચાલુ કરી દીધું કાજલે. હાલો તો જમી લઈએ. જમીને ઊભા થઈ ગયા ને મારી મમ્મી જો દૂધ ગરમ કરવા માંડ્યા છે. કાજલ કામ કરે. તો આજનો બ્લોગ બસ અહીંયા સુધી. બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક, કોમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. ને મળ્યા ફરી નવા બ્લોગ સાથે. ત્યાં સુધી જય માતાજી, જય માં મોકલ.